તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય। હવે આગળ પોઈન્ટ એક છે કે ગુરવા અને સદગુરુમાં શું ફેર હોય, ગુરવા અને સદગુરુનો તફાવત। તો ગુરવા અને સદગુરુ વચ્ચે આબ જમીન અગર તો પૂર્વ પશ્ચિમ જેવો દેખીતો જ તફાવત છે। ગુરવાઓ ભેદવાદી હોય છે, જ્યારે સદગુરુ અભેદી હોય છે। ગુરવાઓ શોષણખોર હોય છે, જ્યારે સદગુરુ પોષણ કરતા છે। ગુરવાઓ હિટલરશાહી અગર તો ખાલસા નીતિવાળા હોય છે, જ્યારે સદગુરુ કરુણાની મૂર્તિ અને પૂરેપૂરા પારમાર્થિક જ હોય છે। ગુરવાઓ બંધનમાં નાખે છે, સદગુરુ સ્વતંત્ર કરે છે। ગુરવાઓ ગમે તે મંત્ર તંત્ર કે પછી કોઈ પણ દેવી દેવતા કે પછી ઓહંગ સોહંગ કે ઈંગલા પિંગળા અથવા તો મેલી વિદ્યાઓમાં વરગાડી દે છે, જેથી વંશની ચડ ઉતર પૂરી ના થાય અને ભૂત નવરું ના થાય। ને એક દ્રષ્ટાંત કે એક વણિયાને ભૂત વળ્યું અને પછી કહેવા માંડ્યું કે જેટલો કોમ હોય એટલો મને બતાવજો। વણિયાને લાલચ થઈ કે ઘણા જૂના નોમો પત્તો નહીં, એટલે હા પાડી દીધી, પણ ભૂતની શરત હતી કે કોમ ના હોય તો તમને ખાઉં। હવે એક ટાઈમે એમ કરતાં કરતાં બધા કોમ પતી ગયો, ભૂત કે કોમ બતાવો। વાણિયાને ખબર પડી કે હવે કોઈ કોમ બાકી નહીં રહ્યું, કયું બતાવું? એટલે કોઈ સમજુ પુરુષને મળ્યો, જ્ઞાની પુરુષને, એટલે પેલાએ એને એમ કે દિશા બતાવી, હા, કે કોઈ મોટા જંગલમાં જઈને મોટામાં મોટો વહોળો લાવો અને તમારા ઘર આગળ રોપાઈ દો, અને એને એક જ કામ કહો કે ચડ અને ઉતર, ચડ અને ઉતર, આ કોમ પૂરું થાય પછી મને ખા। બોલો આ કોમ ક્યારે પૂરું થાય? હા, એટલે કે ભૂત નવરું પડે નહીં, વણિયાને ખાય નહીં, હા, અને થોભલાનો અંત આવે નહીં। ગુરવાઓ સેવકોનો પાણીએ પીતા નથી હોતા, અને પછી જમવાની તો વાત જ ક્યાં રહી। સદગુરુમાં ઊંચ નીચ કે પછી નડતર રૂપ બાબત ઊભી કરતા જ નથી, એ સદગુરુ છે। ગુરવાઓ પોતાના સિવાય બીજા કોઈ પણ જ્ઞાની વક્તા કે સાચા બોલાને આમંત્રણ આપવા દેતા જ નથી। ગુરવા લોકો મીઠી મીઠી ભાષા બોલીને પોતાનો જ સ્વાર્થ કાઢવા સેવકને ખોટો બિરદાવતા હોય છે, જ્યારે સદગુરુની ભાષામાં સમાનતા, હિત અને સત્ય સિવાયની કોઈ પણ બનાવટી ભાષા હોતી નથી। ગુરવાઓને સંત સિદ્ધાંતથી કોઈ પણ લેવા દેવા નથી, અને જેને જેમ ગમે અને ફાવે તેમ નાચ ગાન કે પછી ધૂણાધૂણ કરવી કરાવવાની બધી જ છૂટ આપતા હોય છે આ ગુરવાઓ સંત વેદ કે શાસ્ત્ર અથવા ગુરુ ઉપદેશની વાતો ફક્ત મોઢે ગોખીને જ હોઠ ઉપરના જ શબ્દો વાપરતા હોય છે આ ગુરવાઓ। ભીતરમાં તો રળી ખાવાનું એક સાધન જ છે, જ્યારે સદગુરુની ભાષા હૃદયસ્પર્શી હોય છે। ગુરવાઓ ખારના ભરેલા ખાબોચિયા જેવા જ હોય છે, જ્યારે સદગુરુ તો અમૃત સાગર જેવા હોય છે। ગુરવાઓ સંગઠન કે વાટકી વ્યવહાર જેવું ચલાવે છે, જ્યારે સદગુરુ તો એકત્વ અને નિરંતર ભાવ રખાવે છે।
જ્યાં વ્યક્તિગત કોઈ વાત જ કોઈ બાબત જ નથી. ગુરુવાઓ પરચા ચમત્કારમાં ભરમાવી દે છે, જ્યારે સદગુરુ તો જે સદગુરુ છે એ અભયતા અને એકતાનો પાવર પૂરતા હોય છે. ગુરુવાઓ બધાને પગ તળે જ રાખતા હોય છે, જ્યારે સદગુરુ શિરમોડ રાખે છે. ગુરુવાઓ વિભાજન કરે છે, સદગુરુ સંયુક્ત પ્રથા ચલાવે છે. ગુરુવાઓ જ્યાં ને ત્યાં દોડધામ જ કરે છે, જ્યારે સદગુરુ બિલકુલ શાંત ચિત્તવાળા જ હોય છે. ગુરુવાઓ ભીતરમાં રમત રમે છે, જ્યારે સદગુરુ નિખાલસ હોય છે. ગુરુવાઓ નાગણના કુંડાળાની જેમ એક પણ ઈંડાને બચવા દેતા નથી, જ્યારે સદગુરુ વિંછણની જેમ પોતે ખતમ થઈને પોતાનોને મરવા દેતા નથી. ગુરુવાઓ વંશ પરંપરાગત ગોમણાનો હક દાવો, આટલો ગમણો મારો એવો હક દાવો કરતા હોય છે, જ્યારે સદગુરુ કોઈ પણ જગ્યાએ કોઈ પણ હક દાવો લગાવતા નથી. ગુરુવા લોકો જ્યાં નજર ઠરે ત્યાં જ લૂંટ ચલાવતા હોય છે, જ્યારે સદગુરુ ખુદ લૂંટાઈ જાય છે. જે માન, મની અને માયા મેડમ એ તરફ લમણો રાખે છે, એ ગુરુવાઓમાં જ ગણાય છે. પરંતુ સદગુરુ તો સત્ય સિદ્ધાંત અને સર્વહિત તરફ જ લક્ષ્ય રાખતા હોય છે. જે બીજાને નીચો બતાવી પોતે જ સાચો થવા મથે છે, એને ગુરુવા કહેવાય છે. જ્યારે જે બીજાને જ મહત્વ આપી પોતે તો કોઈ જ નથી આવી વૃત્તિ રાખે છે, એ જ સદગુરુ છે. જે પોતાના જ વચન કે સદગુરુ સંતને ભૂલીને બીજી જ કોઈ ટીકા ટિપ્પણીઓમાં પડી જાય છે, એ ગુરુવાઓ છે. જ્યારે જે નિજ વચન માટે અને સર્વહિત તથા શાસ્ત્ર મતને જાળવી રાખે છે, એ જ સદગુરુ છે. જે ભય અને પ્રલોભનોમાં જ જીવે છે, એ ગુરુવા છે. જ્યારે જે મુક્ત જીવનવાન છે, એ જ સદગુરુ છે. જેણે પોતાની વૃત્તિઓને છૂટી મૂકી છે, અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા અને અજ્ઞાન અથવા આઉટલાઈન આમાં જ વધારો કરાવતા હોય છે, એ ગુરુવાઓ છે. જ્યારે જે પોતાની જ વૃત્તિઓને અંતર્ભિમુખ કરી અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા અને અજ્ઞાન તથા આઉટલાઈનને દૂર કરવા મથે છે, એ સદગુરુ છે. જે કહી બતાવે છે, એ ગુરુવાઓ છે. જ્યારે જે વર્તમાનથી કરી કે રહીને જાણે છે, એ જ સદગુરુ છે. જે ભૂચર કે જળચર વ્રત છે જળચર વ્રત, ભૂચર વ્રત એ ગુરુવાઓ છે. જ્યારે જે ગગનવત હોય છે, એ જ સદગુરુ છે. જે દેહ અને દેહના ડોળને જ મહત્વ આપી બીજાનું અનુકરણ કરે છે, એ ગુરુવાઓ છે. પરંતુ જેને દેહ ભાવ કે બીજાના અનુકરણની ભાવના જ નથી, એ જ સદગુરુ છે. જે જૂની અને દુઃખરૂપ માન્યતાઓને જ ટકાવી રાખવા મથે છે, એ ગુરુવા છે. જ્યારે જૂના દુઃખરૂપ રૂઢિરિવાજોને તોડી પાડીને કોઈ નવીન સુખનો માર્ગ જ ચીંધે છે, એ જ સદગુરુ છે.
જે અંતરથી વિરક્ત છે એ સદગુરુ છે, જ્યારે જે બહારથી વિરક્ત પણ એ બહારથી વિરક્તપણાનો ફક્ત નાટક જ કરે છે એ જ ગુરુ આવો છે. આ પોઈન્ટનો મુદ્દો આપણી મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે અને સર્વે સુખીન ભવંતુ રહે એ જ લાગણીથી બનાવેલો છે. આગળ કોઈના પણ ગુણ દોષ અગર તો વ્યક્તિગત પાડી દેવા ઉતારી પાડવા માટેનો કોઈ જ ઈરાદો નથી, ફક્ત સંસ્કૃતિ હેમખેમ રહે એ માટે જ છે. જેમ અર્જુન કહે છે कि खरा राह खोल दिया अर्जुन महाराज गढ़खोल और राह रागे अर्जुन तो मेरी पास और क्या मागे. માટે જેને કોઈક ને કોઈક બાકી રહી ગયું છે એ ગુરવાઓ છે. કેમ કે પથારીમાં કશું જ નહીં હોવા છતાં જે ફેરવ્યા ફેરવ કે ફેદ્યા ફેદ કરે છે એ જ એમનો સન્નિપાત છે. જેમ વાત પિત્ત અને કફ એ ભેગા થાય એટલે સન્નિપાત થાય છે, એ વાતે જ ગુરવાઓ કહેવાય છે, સન્નિપાતિયા. પરંતુ બસ હવે તો બાબુ સૂઈ રહે તાણી સોળ, રાધા બાધાનો બંધન છોડ. દેથાણ નિવાસી બાબુ રામ મહારાજ પણ કહે છે કે હવે શાંત ચિત્ત કરો. એ જ સદગુરુ છે. જે સમયે જે થાય એ ગુરુ કૃપા જ છે. એવા સ્વભાવ સિદ્ધ સદગુરુ છે. કોઈ વ્યક્તિગત બાબત નથી. શું પડદા પાછળ રહીને એક જ દોરીથી બધી જ કઠપૂતળીઓ કે ઢબુડીઓને નચાવે એને સદગુરુ કહેવાય? ના જ કહેવાય. માટે સદગુરુએ જગમાં જાહેર કર્યા છે. હવે શાની જાહેરાતો કરવી છે? આમાંને જ ગુરવાઓ કહેવાય છે. એ તો જેમ વૃક્ષ ઉપર ફળ પાકે તો એની શાખ બને કે શાખ બંધાય છે એને જ ફળ કહેવાય છે કુદરતી. બાકી એન કેન પ્રકારે દટ નાખીને કે પછી બોધી રૂંધીને કે પછી કાર્બનથી પકવી દઈએ એની તો કોઈ કિંમત અને કુદરતી મીઠાશ કે સ્વાદ પણ નથી જ આવવાનો. આમ સદગુરુ અને ગુરવા એમાં રાત દિવસનો ફેર છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.